સૌને જય માતાજી। હું છું આપનો પીપી બારિયા સાહેબ। હું ભણેલ ગણેલ પીટીસી કરેલ અને સત્સંગી વ્યક્તિ છું। બહુ સારું સત્સંગ કરી અને કલાકાર પણ સારો છું। મને સારું ખોટું બધું જ કરતા આવડે છે, સમજતા પણ આવડે છે, પણ ના સમજ લોકોને ખબર નથી કે શું બોલવું ને શેનું બોલવું। ઘણા લોકો મારું ગીત આવશે આવતીકાલે 22 તારીખ રખડતા રંડવા। આ ગીતના મારા શબ્દો છે, લાસ્ટ શબ્દો તમે સાંભળજો કે રૂપાળીના રૂપમાં મોવાની આખી દુનિયા, પૈસો છે તો પ્રેમ છે, અને હારા ભગતની પણ મતી ખોવાણી અંતે। સાહેબ આપણે દુનિયામાં જાણીએ છીએ હારા ભગતની પણ મતી ખોવાઈ જાય છે। એટલે દુનિયામાં જે પણ લોકોને કદાચ દિલમાં એવું તો વિરોધ થતો હોય, દિલમાં અંદર પોતાના દિલને ઝાંખીને સાહેબ 100% કહી દો કે તમારી જવાનીમાં તમે શું નથી કર્યું। જેટલા વિરોધ કરો છો ને તમે અત્યારે કહો સમાજ સુધારણાની વાત કરો, તમારા પોતાના આત્માને પૂછો કે તમે 21 વર્ષના હતા, 20 વર્ષના હતા, 25 વર્ષના હતા, તો તમે તમારી જુવાનીમાં શું નથી કર્યું। અને જેટલા કહે છે બધાના રિપોર્ટ મારી પાસે છે સાહેબ। એટલે કોઈ ખોટું લગાડવું નહીં, કોઈના મેં વ્યક્તિગત રીતે કીધું નથી। મેં બહુ ખોટું કર્યું છે અને લોકોએ પણ ખોટું કર્યું છે। અને જમાનો સાહેબ આપણા એકના કહેવાથી સુધરતો નથી। પોતાના ઘરની શરૂઆત કરો, પોતે સુધરો, ઘર સુધારો, પછી ગામને સુધારો, પછી સમાજ સુધારો। હું તો ચોખ્ખી ચાટ એક જ વાત કહું છું કે સાહેબ આપણા હાથમાં છે જ નહીં। બહુ કરશું ને બહુ સુધારણા કરશું, આપણા હાથમાં છે જ નહીં વસ્તુ। અત્યારે મોબાઈલનો જમાનો છે, ઇન્ટરનેટનો જમાનો છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, આપણા હાથની વાત જ નહીં સાહેબ। 2030 આવવા દો, 2040માં આપણે જીવીએ તો ઠીક, પછી જમાનો તમારા ને મારા હાથમાં કોઈના હાથમાં છે નહીં। છાના માના ચૂપચાપ તમે જે કરતા એ કરો અને મને જે કરતા એ કરવા દો। બહુ સોચી સમજીને ઘણા લોકો મને શીખવાડે લે સાહેબ સત્સંગ મારી પાસે તમે જાણશો ને તો તમને કશું જ ના ખબર હોય એટલું સત્સંગ હું જાણું છું। આપણા ગુરુ શ્રી ચિત્તેન્દ્ર સાહેબનો પહેલા શિષ્ય હું હતો। મેં ભક્તિ છોડી છે, અત્યારે એકદમ ભક્તિ છોડી દીધી છે મેં। ભક્તિ છોડી એને શું કહેવાય? નુગ્રો તો નહીં કહેવાય, નાસ્તિક। આઈ એમ નાસ્તિક વ્યક્તિ છું અત્યારે। બધા ભગવાનને જોઈ લીધા મેં, બધા ધર્મો જોઈ લીધા, બધા શાસ્ત્રો વાંચી નાખ્યા। અને મારો અહીંયા સ્ટુડિયો છે સાહેબ, શાસ્ત્રો તમને ખોલીને બતાવું ને આવીને આવી છે ને આખી લાઇબ્રેરી છે મારી પાસે। મેં બધા શાસ્ત્રોનું વાંચન કર્યું છે અને હું ભણેલ ગણેલ પીટીસી કરેલ વ્યક્તિ છું। 8મું પાસ નથી, જે વિરોધ કરો છો 8 પાસ, એ 8મું પાસ વ્યક્તિ નથી, સમજી લેજો। એટલે હું બહુ વિચારી અને બધું જ બોલું છું, વિચારીને લખું છું। મારી જોડે કોઈ પણ વિરોધ કરવાનો ટ્રાય ના કરતા। ટ્રાય કર્યો છે એનો હાથ મતલબ નથી, વિરોધ તમે કરી શકો છો। તમે મને કીધું છે અને તમે કીધું છે તો શબ્દ એક મેં કાઢી નાખ્યો છે, રંડવા શબ્દ નથી। બાકી જે છે એની હાથે તમે ખાલી 8મું પાસ વ્યક્તિઓ ગ્રુપમાં એવી વાત કરો કે લાતો છે બાત ભૂતો છે નહીં માનતા। તમે ઘર પોતાનું સુધારો ને ભાઈ મારા, જેને મને પર્સનલ ફોન કરો। જય માતાજી, જય કોળી સમાજ, જય બારિયા સમાજ। અને સમાજ ખાલી બારિયા સમાજ વિરોધ કરે છે, 18 વર્ણ છે આખી ગુજરાતમાં।